ગુજરાતમાં ફરી એકવાર ધાર્મિક મંચ પરથી થયેલા નિવેદનને લઈને સામાજિક વિવાદ ઉભો થયો છે। કચ્છના માંડવીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ અંગે ભીખ માંગે છે, જેવી ટિપ્પણી કરતા બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ખાસ વાત એ છે કે સંતે બ્રહ્મ સમાજને શ્રેષ્ઠ સમાજ કહી વખાણ કર્યા, પરંતુ ભીખ શબ્દના ઉપયોગે સમગ્ર મુદ્દાને વિવાદમાં ફેરવી દીધો। કાર્યક્રમમાં હાજર ધારાસભ્ય અને બ્રહ્મ સમાજ અગ્રણી અનિરુદ્ધ દવેએ તરત જ મંચ પરથી જવાબ આપ્યા કહ્યું કે બ્રાહ્મણ ભીખ નહીં દાન સ્વીકારે છે અને તે પરંપરાગત ધાર્મિક અધિકાર છે। આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં ચર્ચાઓ વધુ તેજ બની છે। ગુજરાત બ્રહ્મ સમાજ અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશને પણ સંત પાસે જાહેર માફીની માંગ કરી છે। આ સમગ્ર વિવાદ ફરી એકવાર દર્શાવે છે કે ધાર્મિક અને સામાજિક મુદ્દાઓ પર જાહેર મંચ પરથી બોલાતા શબ્દો કેટલી ઝડપથી સમાજમાં અસંતોષ અને વિવાદનું કારણ બની શકે છે અને બ્રહ્મ સમાજ માટે જે ટિપ્પણી કરવામાં આવી છે તેના કારણે બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। જે સમસ્ત બ્રહ્મ સમાજ છે તેમના દ્વારા પણ માંગણી કરવામાં આવી છે કે તેઓ જાહેરમાં માફી માંગે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી અને જે આ નિવેદન આપ્યું છે કે બ્રાહ્મણો ભિક્ષા નહીં પરંતુ ભીખ માંગે છે અને આવા શબ્દના કારણે ક્યાંક ને ક્યાંક વિવાદ ઉભો થયો છે। મંચ પરથી અનિરુદ્ધ દવેએ પણ જવાબ આપ્યો છે। તેમણે સ્પષ્ટપણે જવાબ આપી દીધા છે અને તેને જ લઈને જે સામે 1800થી વધુ જે બ્રાહ્મણો બેઠા હતા તેમને તાલીના ગડગડાટની સાથે અનિરુદ્ધ દવેની જે વાત છે તેને આવકારી હતી અને અનિરુદ્ધ દવેનું કહેવું છે કે બ્રાહ્મણ દાન સ્વીકારે છે, ભીખ નહીં। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે બ્રહ્મ સમાજના યુવા અગ્રણી બિમલ માંકડ જોડાઈ ગયા છે। બિમલભાઈ, બ્રાહ્મણોનું અપમાન થયું છે, શું કહેશો? જી, જોવા તો ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા ઘણા જ બફાટો થયેલા છે। તેમાં આપણે જોઈએ તો સ્વામી જયારે માંડવીમાં યોજાયેલી કથા દરમિયાન ત્યારે બ્રાહ્મણો ઉપર જયારે આવી ટિપ્પણી કરી તે ખરેખર તો અયોગ્ય છે। પણ જોવા જઈએ તો એવું પણ નથી કે એમને જે સારાંશ અને જે મુદ્દો જે જોયો એનામાંથી એમને જે શબ્દ જે વાપર્યો ભિક્ષુકનો, એ બ્રાહ્મણ તરીકે ખરેખર નિંદનીય શબ્દ હતો। ત્યારે આપણે સહજાનંદ સ્વામીની આપણે જયારે વાત કરીએ ત્યારે શિક્ષાપત્રીની અંદર પણ લખેલું જ છે કે એ પણ બ્રાહ્મણ પરિવારમાંથી જ આવે છે અને બ્રાહ્મણોનું માન જાળવવું, બ્રહ્મદેવોનું માન જાળવવું એ એમને શિક્ષાપત્રીમાં બી લખેલું છે। ત્યારે જયારે આ કથા દરમિયાન સૂર્યપ્રકાશ સ્વામીએ જયારે પોતાનું મંતવ્ય એક બ્રાહ્મણને ભિક્ષુક તરીકે ગણાવ્યા ત્યારે આપણા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જે પ્રખર કર્મકાંડી બ્રાહ્મણ છે એમને બહુ યોગ્ય અને સરસ જવાબ આપ્યો કે બ્રાહ્મણો શિક્ષા લે અને શિક્ષા આપે, દાન સ્વીકારે અને દાન આપે, હવન કરાવે અને હવન કરે। ખરેખર બ્રાહ્મણ એમને એક આશીર્વાદ છે। એક બ્રાહ્મણ જો ધારે અને સાચા મનથી તમે બ્રાહ્મણની પૂજા કરો ત્યારે એ બ્રાહ્મણ તમારી 7 કુળને તારી દે છે અને એટલા તો કેટલાય આપણા અસંખ્ય આપણે કહી શકીએ, ગણાવી શકીએ કે શાસ્ત્રમાં બી એમનો ઉલ્લેખ કરેલો છે કે બ્રાહ્મણોએ તો પોતાની શક્તિથી, પોતાના વૈચારિક શક્તિથી પણ પૃથ્વીને બચાવ્યા છે। બિમલભાઈ, ધાર્મિક મંચ પરથી આવા નિવેદનો આપવા કેટલા યોગ્ય છે? આપણે જોઈએ તો ખરેખર આવા જે મંતવ્યો આપે આપણે માનીએ છીએ ચાલો કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતની સાથે જોડાયેલું છે અને બધા ધર્મ, કોઈ બી ધર્મ હોય, પોતાના ધર્મનું રક્ષણ કરવાનું દરેકને પોતાને સમાન અધિકાર છે। ત્યારે આપણે એ ધર્મને અનુસરીએ, અનુસરવામાં કોઈને ના જ નથી, પણ એ ધર્મમાંથી કોઈ બી સંપ્રદાયને જયારે લાગણીને ઠેસ પહોંચે એવા મંતવ્યો આપવા આપણી દ્રષ્ટિએ ખરેખર અયોગ્ય કહેવાય અને આને ત્યારે બી સાંખી ન લેવાય। ત્યારે માંડવી મુકામે આજે ભૂદેવોનું મંડળ જે બધા સાથે મળીને એ લોકોએ મંત્રણા, ચર્ચા, વિચારણાઓ કરી છે। એમની સાથે બેસી અને આજે સૂર્યપ્રકાશ સ્વામીની સાથે વાર્તાલાપ કરી અને આ ચર્ચાનું સુખદ સમાધાન પણ કરાવડાવ્યું છે અને એક ભગવાનની ઇજ્જત અને માન જળવાઈ રહે એમના માટે ભૂદેવોનું બહુ જ સારી લાગણી એ લોકોએ દર્શાવી છે કે એમને માફી નહીં પરંતુ આ બાબતે એ લોકોએ સુખદ સમાધાન કર્યું છે।